હર્ષ સંઘવીને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે। સુરત ખાતે હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઢોલ નગારા સાથે કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાર્યકર્તા એકબીજાને મોઢું મીઠું કરાવી ખુશી વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરત ખાતે હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે ઉજવણીનો માહોલ, કેવા દ્રશ્યો? બિલકુલ તો ચોક્કસપણે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને જે રીતના નવા મંત્રીમંડળમાં સમાવેશ થવા જઈ રહ્યા છે, ત્યારે જે રીતના તેમના કાર્યાલય બહાર ઉજવણીનો માહોલ જે છે તે ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। આપણે એ દ્રશ્યો પણ બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ અત્યારે જે રીતના ઢોલ નગારાની સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે કાર્યકર્તા ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। શું કહેશો હર્ષભાઈ, જે રીતના નવા મંત્રીમંડળમાં સમાવેશ થઈ રહ્યા છે, શું કહેશો? હર્ષભાઈને એમની કામગીરીના આધારે પ્રમોશન મળ્યું છે। હર્ષભાઈ અમે યુવા મોરચામાં મહામંત્રી હતા ત્યારથી જોઈએ છે એમની કામગીરી। સૌથી મોટી કામગીરી હર્ષભાઈની જોઈએ સુરતથી આપણે તો કોરોનાની કામગીરી। અમે કોઈ પણ જાતના ધર્મ જોયા વગર અમે કોરોનાની કામગીરીની નોંધ લેવાય છે દિલ્હી, પછી રન ફોર તાપી હોય, એક કામ શહીદો કે નામ હોય અને મોદી સાહેબનો રોડ હોય, તો આ હર્ષભાઈની કામગીરી સુરતની છે। જ્યારે હર્ષભાઈ ગૃહમંત્રી તરીકે પદ સંભાળ્યું ત્યારે એમણે સૌથી મોટું ડ્રગ્સને નાબૂદ કરવાનું કામ કર્યું ગુજરાતમાં, અને ગુજરાતને બચાવ્યું એ હર્ષભાઈની કામગીરી। એસટી સમાજ એસટીની કામગીરી હોય, એસટી બસોને નવી લોન્ચ કરીને ગરીબોને સુવિધા પૂરી પાડી એ હર્ષભાઈની કામગીરી। કોમનવેલ્થ ગેમ હોય તો કોમનવેલ્થ ગેમમાં બી હર્ષભાઈએ આજે લંડન જઈને કોમનવેલ્થ ગેમ 2020 આવે એ પ્રયત્ન કર્યા છે। એટલે હર્ષભાઈ નાયબ મુખ્યમંત્રી બનવાની શક્યતા છે, શું કહેશો? કેટલી ખુશી જોવા મળી? તો હર્ષભાઈની પ્રમુખ અમને બધા કાર્યકર્તાઓને ખૂબ ઉજવણી કરી છો, કારણ કે હર્ષભાઈને એમની કામગીરીના આધારે ડેપ્યુટી સીએમનું પદ મળી શકે છે। અમે ખૂબ ખુશ થાય। ડેપ્યુટી સીએમ આટલી નાની ઉંમરમાં તેમને બનાવવા જઈ રહ્યા છે, કેટલી ગર્વની વાત કહી શકાય વોર્ડ પ્રમુખ તરીકે? ખૂબ ગર્વની વાત કહેવાય। મેં તમને કીધું તેમ કે હર્ષભાઈ એમની કામગીરીના આધારે આ પદ મેળવે છે। અમે હર્ષભાઈને યુવા મોરચા મહામંત્રી વખતથી જોઈએ છે, હર્ષભાઈ એક પછી એક એમની કામગીરી બતાવીને આજે આ પદ સુધી પહોંચે છે અને આ પદ એમને બરાબર લાયક ઠેરવે છે। બિલકુલ તો જેથી કરીને અત્યારે ઉજવણીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે ગૃહ રાજ્યમંત્રીનો જે કાર્યકાળ રહ્યો છે અને તેને લઈને ઉજવણીનો માહોલ જે છે તે અત્યારે અહીં જોવા જે છે તે મળી રહ્યો છે। એટલે ચોક્કસપણે કહી શકાય કે જે રીતના અત્યારે પ્રફુલ્લ પાનસેરિયાની કાર્યાલયની બહાર હોય કે પછી રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીના કાર્યાલય બહાર જે છે તે ઉજવણીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। એટલે જે રીતના નવા મંત્રીમંડળમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો સમાવેશ થઈ ચુક્યો છે અને તેને લઈને અત્યારે ઉજવણીનો માહોલ જે છે તે સુરત ખાતે પણ જોવા મળી રહ્યો છે। નાયબ મુખ્યમંત્રી બને તેવી સંભાવના પૂરેપૂરી જોવા મળી રહી છે અને તેને લઈને મજૂરાના વિધાનસભાના જે તમામ કાર્યકર્તા છે અને સુરતના લોકોની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ સાઈઝ, ખરેખર એક મોટી જવાબદારી હર્ષ સંઘવીને સોંપવામાં આવી છે અને એક ભારતીય જનતા પાર્ટી હંમેશા યુવા નેતાઓને અગ્રણી રાખતું હોય છે, અગ્રસ્થાને રાખતું હોય છે અને વધુ એક સંદેશ આ પદ આપવામાં આવ્યો છે। બિલકુલ જે રીતના ગૃહ રાજ્યમંત્રી રહ્યા છે, ત્યારે સુરતનો તેમનો કાર્યકાળની વાત કરવામાં આવે તો તેમના અલગ અલગ જે કામગીરી જે છે તે ખૂબ જ રહી છે અને તેમની નોંધ જે છે તે દિલ્હી સુધી લેવાય છે। કારણ કે જે રીતના નો ડ્રગ્સ ઇન સુરત સિટી ચલાવવામાં આવ્યું હતું, સૌથી વધારે નો ડ્રગ્સ ઇન સુરત સિટીની અંદર તેમનો ભાગ ભજવ્યો હતો। ઓપરેશન સિંદૂરની વાત કરવામાં આવે તો અલગ અલગ જે રીતના તેમના મહત્વની ભૂમિકા રહી હતી, તેમનો કાર્યકાળ અને ખાસ કરીને તેમની નોંધ જે છે દિલ્હી સુધી લેવાય છે અને સૌથી નાની ઉંમરની અંદર નાયબ જે મુખ્યમંત્રી બનવાની સંભાવના જે છે તે જોવા મળી રહી છે અને તે જ અત્યારે સમાચાર મળતાની સાથે જ જે રીતના મજૂરા વિધાનસભાના ધારાસભ્ય પણ છે અને ત્યાં અત્યારે ઉજવણીનો માહોલ ચોક્કસપણે જોવા મળી રહ્યો છે। કારણ કે જે રીતના અત્યારે ઢોલ નગારાની સાથે અત્યારે જે રીતના તેમના જનસંપર્ક કાર્યાલયની બહાર અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે અહીં અન્ય લોકો ઉપસ્થિત છે। તે નાયબ મુખ્યमंत्री बनवानी शक्यता है, तो कैसो क्या कहोगे? उजवनी की जा रही है यहाँ पर? हम लोग तो वो सब हम लोग हमेशा से करते रहेंगे और हम लोग कोई ग्रास रूट लेवल को भी लीडर है। इट इज रियली अ प्राउड मोमेंट नॉट ओनली फॉर
પણ જણાવી રહ્યા છે કે ગુજરાત લેવલના જે મંત્રી છે અને તેમનો જે છે તે ખૂબ જ સારો જે છે તે અહીં જોવા મળી રહ્યો છે પ્રતિસાદ, અને ખાસ કરીને અત્યારે ઉજવણીનો માહોલ પણ સુરત ખાતે જોવા મળી રહ્યો છે. જી આભાર સાઈસ જોડાવા માટે અને માહિતી આપવા માટે. સુરત ખાતે હર્ષ સંઘવીના કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત, સમર્થકો કાર્યકર્તાઓનો જમાવડો જોવા મળી રહ્યો છે અને કાર્યાલયની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી રહી છે. સુરત ખાતે હર્ષ સંઘવીના કાર્યાલય બહાર ઉજવણીનો માહોલ, કારણ કે હર્ષ સંઘવીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે. મત વિસ્તાર તેમનો મજૂરા જિલ્લો સુરત અને તેઓ વણિક જ્ઞાતિના છે. આ સાથે ઋષિકેશ પટેલને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તેમનો મત વિસ્તાર વિસનગર છે અને તેઓ કડવા પાટીદાર સમાજના છે. પ્રફુલ પાનસેરીનો મત વિસ્તાર કામરેજ છે, તેઓ લેવા પાટીદાર સમાજના છે. તેમના કાર્યાલય બહાર પણ સુરતમાં ખુશીનો માહોલ છે. કુંવરજી બાવળિયાને પણ સ્થાન આપવામાં આવ્યું છે. તમામ નેતાઓને રિપીટ કરવામાં આવ્યા, જેમનો મત વિસ્તાર જસદણ છે. કનુ દેસાઈ, તેમનો મત વિસ્તાર પારડી છે, તેમની જ્ઞાતિ તેઓ બ્રાહ્મણ છે અને તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે. નરેશ પટેલ, તેમનો મત વિસ્તાર ગંડેવી છે અને તેઓ એસસી જ્ઞાતિમાંથી આવે છે. તો હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, પુરુષોત્તમ સોલંકીને રિપીટ કરવામાં આવ્યા છે. આજ અંગે વાત કરીશું. સમાચાર જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે. જતીન, થોડી જ વારમાં ઘડીઓ ગણાઈ રહી છે, હવે શપથ ગ્રહણ સમારોહ શરૂ થવાનો છે. કેવી તૈયારી, કેવો માહોલ ત્યાં જોવા મળી રહ્યો છે? બિલકુલથી માત્ર ગણતરીની મિનિટો જ બાકી રહી ગઈ છે. નવા મંત્રીઓ જે છે તે શપથ લેવાના છે. તમે સીધા જ દ્રશ્યો બતાવીશું કે મહાત્મા મંદિર ખાતેના સીધા દ્રશ્યો છે. ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત જે છે થઈ ચૂકી છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 જેટલા મંત્રીઓને શપથ જે છે તે લેવાના છે. યાદીની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા, જીતુ વાઘાણી, દીવાબા, દર્શના વાઘેલા સહિતના નવા ચહેરા જે છે તે જોવા મળી રહ્યા છે. નવા મંત્રીમંડળમાં વાત કરીએ તો સીએમ સહિત 8 પાટીદાર ચહેરા, 8 ઓબીસીના ચહેરા, 3 એસસી અને 4 એસટી જે જ્ઞાતિના ધારાસભ્યો જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. શપથવિધિમાં 3 જેટલી મહિલાઓ જે છે તે શપથ લેવાના છે. મહત્વની વાત છે કે જો રિપીટ કોને કરાવાય તેની વાત કરીએ, હર્ષ સંઘવી, કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, પુરુષોત્તમ સોલંકી સહિતના જે ધારાસભ્યો જે છે તે મંત્રીપદ તરીકે રિપીટ થવાના છે. નવા ચહેરાની વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા, રીવાબા જાડેજા, ઈશ્વરસિંહ પટેલ, જીતુ વાઘાણી, નરેશ પટેલ, કાંતિ અમૃત્યા, કૌશિક વેકરિયા, રમેશ કટાળ, દર્શના વાઘેલા, પ્રદ્યુમન વાજા સહિત તમામ લોકો જે છે તે નવા ચહેરા તરીકે શપથ જે છે તે લેવાના છે. સૌથી મહત્વની વાત રહેશે કે 10 જેટલા મંત્રીઓને રાજ્ય સરકારના મંત્રીપદથી પડતા મૂકવામાં આવ્યા છે. એમાં બળવંતસિંહ રાજપૂત, રાઘવજી પટેલ, ભાનુબેન બાબરિયા, મુળુ બેરા, કુબેર ડિંડોર, જગદીશ વિશ્વકર્મા, મુકેશ પટેલ, ભીખુસિંહ પરમાર, બચુ ખાબડ, કુંવરજી હળપતે સહિતના તમામ જે નેતાઓ જે છે 10 જેટલા નેતાઓ તેમને પડતા મૂકવામાં આવ્યા છે. થોડીક જ વારની અંદર તમામ નેતાઓ જે છે તે આવી પહોંચશે અને ગણતરીની મિનિટમાં જ તે 10 જેટલા જે નવા મંત્રીઓ શપથ લેવાના છે, જે 25 ટોટલ છે એમાંથી કેટલાક જે 5 જેટલા મંત્રીઓ જે છે તેમને રિપીટ કરવામાં આવ્યા છે. એટલે કે જેટલા પણ ધારાસભ્યો છે તેમને ફોન આવી ગયા છે તેની યાદી બહાર જાહેર થઈ ગઈ છે. થોડીક જ વારમાં મહાત્મા મંદિર ખાતે આવશે અને મંત્રીપદ તરીકે રાજ્યપાલ જે છે તે શપથ લેવડાવશે. બિલકુલ, આ વખતે હર્ષ સંઘવી કે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા જે જોવા મળી છે, હર્ષ સંઘવીનું નામ ડેપ્યુટી સીએમ તરીકે જોવા મળી રહ્યું છે. યુવા નેતા છે, તેમને ઘણો બધો અનુભવ છે. ગૃહ રાજ્યમંત્રી તરીકે ઘણી મોટી જવાબદારી તેમને સંભાળી અને ઘણા સારા કાર્યો કર્યા. દિલ્હી સુધી તેમના વખાણ થયા હતા. ત્યારે એક યુવા નેતા તરીકે હવે તેમને આટલી મોટી જવાબદારી સોંપવામાં આવે છે. ભારતીય જનતા પાર્ટી શું સંદેશ આપવા માંગે છે? બિલકુલથી મહત્વની વાત છે કે આવનારા સમયમાં ઓબીસીના નેતાઓ અને યુવા વર્ગને ભારતીય જનતા પાર્ટી પ્રાધાન્ય વધુ આપતી હોય તેવું કહેવાય. ભારતીય જનતા પાર્ટી નહીં, પરંતુ આમ આદમી પાર્ટી હોય કે પછી કોંગ્રેસ હોય, હવે આમ આદમી પાર્ટી હોય, કોંગ્રેસ હોય, તમામ લોકો યુવા જે 35 થી 40 વર્ષ યુવા વર્ગના જે નેતાઓ હોય તેમને પ્રાધાન્ય જે છે તે વધુ આપી રહ્યા છે. મંત્રીમંડળ મુખ્યમંત્રી સહિત 26 જેટલા લોકોનું મંત્રીમંડળ છે. આટલું મોટું મંત્રીમંડળ હોય એટલે ક્યાંક ને ક્યાંક ડેપ્યુટી મુખ્યમંત્રીની જરૂર પડતી હોય તે પ્રકારની પણ વાત સામે આવી છે તે આવી રહી છે. એટલે હર્ષ સંઘવીને ડેપ્યુટી મુખ્યમંત્રી જે છે તે બનાવવામાં આવે તે પ્રકારની પણ વાત સામે આવી રહી છે. ખાસ કરીને આવનારા ઇલેક્શન 2027ના ઇલેક્શનમાં ભારતીય જનતા પાર્ટી પોતાનો દબદબો વધારવા માગી રહી હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. કોઈપણ મંત્રીઓ કોઈપણ ધારાસભ્યને નારાજ કરવા નથી માગતી, તે માટે થઈ
કહી શકાય કે અલગ અલગ જિલ્લાઓમાંથી એટલે તમે જોવા હશો તો 25 જેટલા જે મુખ્યમંત્રી સિવાય 25 જેટલા જે મંત્રીઓ શપથ લેવાના છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી લેવામાં આવે છે. એટલે આવનારા 2027નું ઇલેક્શન હોય કે પછી કોર્પોરેશનનું ઇલેક્શન હોય, ભારતીય જનતા પાર્ટી તેમાં પોતાનો દબદબો વધારવા માંગતી હોય તે પ્રકારની પરિસ્થિતિ હાલ જોવા મળી રહી છે. બિલકુલ, પ્રથમ વખત જે લોકો ધારાસભ્ય બન્યા હોય તેમને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું હોય તેવી વિગતો સામે આવી રહી છે, તેવા નામો સામે આવી રહ્યા છે. આ સાથે એક અલગ સંદેશ અને આ સાથે 3 મહિલા નેતાઓને પણ મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે, એટલે કે સ્ત્રી સશક્તિકરણ પણ આ વખતે જોવા મળશે. બિલકુલથી કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી હવે ઓબીસી મોરચો હોય કે પછી મહિલા મોરચો હોય તે તમામને યોગ્ય ન્યાય મળી રહે તે પ્રકારે કામ કરવામાં આવ્યું હતું. મહાત્મા મંદિર ખાતે જે 25 જેટલા મંત્રીઓ શપથ લેવાના છે તેની અંદર જો વાત કરીએ તો 3 મહિલાઓ જે છે તે પણ શપથ લેવાની છે. એટલે કે દર્શનાબેન વાઘેલા હોય કે પછી તમામ જે મહિલા નેતાઓ, જે મહિલા ધારાસભ્યો હતી તે તમામ શપથવિધિમાં આવી છે. કે ભારતીય જનતા પાર્ટીમાં જે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય કે પછી દિગ્ગજ નેતાઓ તે સ્પષ્ટ સંદેશો આપવા માગે છે કે ભારતીય જનતા પાર્ટી તમામ નેતાઓને સાચવતી હોય છે, તમામ નેતાઓને યોગ્ય સમયે યોગ્ય વળતર જે તે આપતી હોય છે. જો પાર્ટી માટે તમે યોગ્ય ફરજ નિભાવી હશે તો પાર્ટી તેનો ન્યાય કરતી હોય છે. દર્શનાબેન વાઘેલા પ્રથમ વખત જ ધારાસભ્ય ચૂંટણી આવ્યા હતા અને તેઓ સીધા જ હવે મંત્રી બનશે. આજે તેઓ શપથ લેશે ને આવતીકાલે તેઓ વિધિવત રીતે ચાર્જ જે છે તે સંભાળવાના છે. એટલે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી મહિલાઓને પણ પ્રાધાન્ય આપી રહી છે, ઓબીસીને પ્રાધાન્ય આપી રહી છે, SC/ST મોરચાને પણ SC/ST જ્ઞાતિના લોકોને પણ પ્રાધાન્ય આપી રહી છે. અને આવનારા ઇલેક્શનમાં ધ્યાનમાં લઈ સમગ્ર મંત્રીમંડળનું જે કહી શકાય કે નામાંકન જે મંત્રીમંડળ જે બનાવવામાં આવ્યું છે તે આવનારા ઇલેક્શનને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યું છે. શપથ સ્થળે હાલ કયા નેતાઓ કયા આમંત્રિતો પહોંચ્યા છે અને તેઓ શું પ્રતિક્રિયા આપી રહ્યા છે? તમને એકવાર ફરી સીધા દ્રશ્યો બતાવીશ કે મહાત્મા મંદિર ખાતેના દ્રશ્યો જોઈ લો. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે આવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીના તમામ સાંસદો જે છે તે અહીં આવી ચૂક્યા છે, તમામ ધારાસભ્યો જે છે તે આવી ચૂક્યા છે. સાથેમાં જ જે શહેર અને કહી શકાય કે ગુજરાત પ્રદેશ ભાજપના જે પદાધિકારીઓ જે છે તેઓ પણ આવી ચૂક્યા છે. જે પ્રમાણે ઇલેક્શનને ધ્યાનમાં રાખીને કરાવતા તૈયારીમાં છે. દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે આવી રહ્યા છે. સાથેમાં જ ક્યાંક ને ક્યાંક કેટલાક નેતાઓને પૂછતા કે ડેપ્યુટી સીએમની ગુજરાતમાં જરૂર છે ખરી, તો કેટલાક નેતાઓએ એવું કહ્યું કે ભારતીય જનતા પાર્ટીમાં શિસ્તબદ્ધ પાર્ટી છે, ભારતીય જનતા પાર્ટીમાં કકડાટ હોય તો પણ તે સામે નથી આવતો. એટલે કે ભારતીય જનતા પાર્ટી શિસ્તબદ્ધ પાર્ટી તો કહેવાતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તે શિસ્ત હવે જે કોંગ્રેસમાંથી આવેલા નેતાઓ જે છે તેમને સીધા મંત્રી બનાવી દેવામાં આવી રહ્યા છે. જેને લઈ આગામી સમયમાં ભારતીય જનતા પાર્ટીના કેટલાક નેતાઓ નારાજ તો થશે, પરંતુ તે પેટ છૂટી વાત જે છે કાંઈ નહીં કરી શકે, મીડિયામાં નહીં કહ્યું, પરિવારજનોમાં પણ ચર્ચા નથી કરતા. કારણ કે ભારતીય જનતા પાર્ટી પહેલેથી જ શિસ્તબદ્ધ રીતે ચાલતી પાર્ટી આવી છે, તમામ જે વાતો કરતા આવી છે. પરંતુ જે પ્રમાણે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો, મહાત્મા મંદિર ખાતે 3000થી વધુ માણસો બેસી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે તમામ ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે આવી રહ્યા છે. રાજ્યસભાના સાંસદ હોય કે પછી પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ, જે પૂર્વ પ્રદેશ અધ્યક્ષ હતા, તે પણ થોડીક જ વારમાં મહાત્મા મંદિર ખાતે પહોંચી રહ્યા છે. કેટલી વારમાં શપથવિધિ શરૂ થશે, શું લાગી રહ્યું છે જતીન? લાગે છે તે ડિસ્કનેક્ટ થઈ ગયા છે. હર્ષ સંઘવીના કારણે બહાર પણ ઉજવણીનો માહોલ, શપથવિધિ અને ત્યાં પણ આમંત્રિતો પહોંચી ચૂક્યા છે અને ત્યાં તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. ગુજરાતના નવા મંત્રીમંડળનું લિસ્ટ પણ હવે જાહેર થઈ ચૂક્યું છે, કારણ કે અલગ અલગ મંત્રીઓને ફોન કરીને જાણકારી આપવામાં આવી છે. મંત્રીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. સીએમ સહિત 26ની યાદી તૈયાર થઈ ચૂકી છે. સીએમ સહિત 8 પટેલ જ્ઞાતિના છે, 8 ઓબીસી, 3 SC, 4 ST અને 3 મહિલા મંત્રીઓ શપથ લેવાના છે. ગુજરાતના નવા મંત્રીમંડળની સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે અને મંત્રીમંડળ આજે શપથ ગ્રહણ કરવાનું છે. સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત 26 મંત્રીઓને બનાવવામાં આવ્યા છે, જેમાં અમૃત વેકરિયા, અમૃતભાઈ હોય, આ સાથે સાથે મોઢવાડિયા હોય, વાઘાણી હોય, રીવાબા જાડેજા હોય, દર્શના વાઘેલા હોય, તમામ નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું હોવાની જાણકારી. ગુજરાત રાજ્યનું નવું મંત્રીમંડળ ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે શપથવિધિમાં ઉપસ્થિત રહેશે અને રાજ્યપાલ તેમને ગોપનીયતાના શપથ લેવડાવવાના છે. બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે, થોડી જ વારમાં શપથવિધિ શરૂ થવાની છે. નવા મંત્રીમંડળમાં સીએમ સહિત 8 પાટીદાર છે, 8 ઓબીસી છે, 3 SC છે અને 4 STનો સમાવેશ થાય છે. તો નવા ચહેરાઓ જે છે, જીતુ વાઘાણીને આ વખતે સ્થાન આપવામાં આવ્યું છે.